સમાચારોમાં આગળ વધતા ગારિયાધાર પર નજર કરીએ તો તાલુકાના નવા ગામના સરપંચના પતિ પર સત્તાનો દુરુપયોગ અને ગેરવર્તન કરવાના આક્ષેપો લાગ્યા છે। નવા ગામ ખાતે ચાલતા સરકારી પેવર બ્લોકના કામમાં જાગૃત નાગરિક દ્વારા વિડીયો બનાવતા સરપંચ પતિ દ્વારા હુમલો કરવામાં આવ્યાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। કામની નબળી ગુણવત્તા સામે જાગૃત નાગરિકે સવાલ કરતા તેમને ધમકાવવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, પરંતુ જાગૃત નાગરિકે આક્ષેપ કર્યો છે। સાથે જ સરપંચના પતિની આવી દાદાગીરી સામે આવી છે, કોઈ એક્શન લેશે કે કેમ તે એક મોટો સવાલ છે। નવા ગામમાં બાળ મંદિર પાસે બ્લોકનું કામ ચાલુ છે। ત્યાં સરપંચના પતિને મેં પ્રશ્ન પૂછ્યો કે આ બ્લોકની કિંમત શું છે અને ક્યાંથી લાવો છો, અને બીજા પ્રશ્ન પૂછ્યા તો સરપંચના પતિ એમ કહેશે કે તમે કે મને ક્યાં પ્રશ્ન પૂછો છો, તમે કે પૂછ્યા હોય કે જ્યાં પૂછવું હોય ત્યાં। અને પ્રશ્ન પૂછતો હતો હું, ત્યાં સરપંચના પતિએ મારી પાછળ પાવડો લઈને દોડ્યા અને મને મારવાની કોશિશ કરી।